ડેસરમાં ભક્તિભાવપૂર્વક ભગવાન જગન્નાથજીની 9મી રથયાત્રા યોજવામાં આવી હતી. જય જગન્નાથના નારા સાથે જ સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ગામમાં પરંપરાગત અને ભક્તિસભર વાતાવરણમાં ભગવાન જગન્નાથજીની 9મી રથયાત્રા ભારે ઉત્સાહ સાથે સંપન્ન થઈ હતી. વર્ષ 2018થી શરૂ થયેલી આ ધાર્મિક પરંપરાને જાળવી રાખીને આ વર્ષે પણ સિદ્ધનાથ મહાદેવ મંદિરથી રથયાત્રાનું ભવ્ય પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના મનમોહક શણગાર સાથે વૈદિક મંત્રોચ્ચાર અને મહાઆરતી બાદ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર તેમજ સ્થાનિક સરપંચ અને અગ્રણીઓ દ્વારા સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરવામાં આવી હતી. નગરચર્યાએ નીકળેલા જગતના નાથનું સ્વાગત કરવા માટે આખું ગામ ઉમટી પડ્યું હતું. સિદ્ધનાથ મહાદેવ મંદિરથી શરૂ થઈને વાડી વિસ્તાર, મેઇન બજાર, પુનિત ચોક, નાની ભાગોળ, દ્વારકાધીશ હવેલી અને બ્રાહ્મણ ફળિયા જેવા વિસ્તારોમાં ફરીને રથયાત્રા નિજ મંદિરે પરત ફરી હતી. સમગ્ર માર્ગ દરમિયાન શ્રદ્ધાળુઓએ પુષ્પવર્ષા કરીને પ્રભુની આરતી ઉતારી હતી. જય જગન્નાથ અને જય રણછોડ માખણચોરના ગગનભેદી જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. રથયાત્રામાં જોડાનાર ભક્તો માટે જાંબુ, કેરી, મગ અને શીરાના પવિત્ર પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર ઉત્સવ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે ડેસર પોલીસ સ્ટેશનના પીઆઈ કેસી પટેલ અને પીએસઆઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા સતત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આ ધાર્મિક મહોત્સવ ખૂબ જ આનંદ અને ભક્તિસભર માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આજે અષાઢી બીજ આપણા સૌના માટે આજનો દિવસ ખૂબ પવિત્ર દિવસ છે. અષાઢી બીજના દિવસે ભગવાન ને ભગવાનનો પરિવાર, ભગવાન જાતે એમના મોટાભાઈ બળદેવજી અને બહેન સુભદ્રા જ્યારે નગરની યાત્રા કરવા નીકળ્યા ત્યારે ત્યાં અષાઢી બીજ ઉજવાય છે. અને અમે મારા ડેસર તાલુકાની અંદર આ 9મી યાત્રા, 9મા વર્ષથી અવિરત ચાલતી યાત્રા પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું, ભગવાન જગન્નાથને પ્રાર્થના કરું એમની અમી દ્રષ્ટિ સદાય દરેક જન પર રાખે. અને આજે જે શ્રદ્ધા ભાવથી જે ભક્તિ કરવામાં આવે છે એ સ્વીકારીને જનનું સારું કરે તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું. ફરી એક વખત અષાઢી બીજની દરેક જનને દિલથી, હૃદયથી શુભેચ્છાઓ આપું છું.